તમારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. તો છે ને આપણે ફાઇનલી લગ્નના બ્લોગ છે ને પૂરા થઈ ગયા છે અને હવેથી આપણે છે ને રેગ્યુલર બ્લોગ આવવા માંડશે. અને અત્યારે વાગી ગયા છે સવારના 8:45 અને છે ને પૂજા દીદી પોતાને ને બ્લોગ શૂટ કરે છે ને પૂરી છે ને અહીંયા કચરા પોતા કરે છે અને આ બે આવી ગયા હે પૂજા દીદી બ્લોગ બનાવે અને મીરા સાયકલ કલે આ હાય 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 હાય. પૂજા દીદીનું બ્લોગિંગ કેવું છે ને જરાક કોમેન્ટ કરી દેજો. મમ્મી દેખાય અને ગુસ્સો થોડો કરે જેવા તેવા દેખાતા હશે દેખાતા સાચું કા વિડિયો બનાવે કે ખોટે ખોટે કે બ્લોગ છે. મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો આપણે મળશું કાલના મિની બ્લોગમાં. ડોબી બ્લોગ તો છે ને આપણે ડાયમંડનું કામ સ્ટાર્ટ કરી દીધું જ છે અને આપણે છે ને 2 લીટી કરી નાખી છે. એટલે હવે પછી છે ને બીજી જારીમાં કોણ પૂર્યો છે આ બધી જારીમાં તો આપણે એ કરવાનું છે. અને કાળી અહીંયા બેસી ગઈ છે. ગુડ મોર્નિંગ પૂજા દીદી, ગુડ મોર્નિંગ. કેવું હાલે છે તમારું વ્લોગિંગ? એક નંબર. ચેનલનું નામ તો કહી દો. સરપ્રાઈઝ ખોટી હતું તો કાઈ ને લે તો કઈ ચેનલમાં તમે વ્લોગ મૂકશો જરાક અમને કહેશો? ના મારામાં ન હોય કાંઈ. લે મારી ચેનલ ગોતી દે. શું ગોતી દઉં? ગોતી લેવાના આ તો YouTube માં મળી જાય છે મારી ચેનલ. ઓકે તો ચાલો છે ને પૂજા દીદી હવે જોઈએ આખો દી કેટલો વ્લોગિંગ કરે છે. થઈ ગયો અમારો વ્લોગ. એટલોક ન હોય થોડોક તો જોઈ ને કંઈક. એટલે કીધું ખરા આવતા મિની બ્લોગમાં મળશે. તો છે ને પૂજા દીદીનું કંઈક આવું વ્લોગિંગ છે ને અત્યારે છે ને હવે આપણે ડાયમંડ ચોટાડવાના છે. તો હાલો બધાએ કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહેજો. મજા આવે આમ શાંતિ શાંતિ આમ હરું હરું કામ આવી જશે આમ મજા ન આવે. થોડું આમ ખીજાય ને તો મજા આવે. પૂજા દીદી આવું બ્લોગ બનાવે. જો તમે જોઈ શકો છો કેવું કામ કરે છે. ઊંધો પાઈટ અને આપણે કામ કરીને સામે ઉતાર રહેજો. બધા જો વ્લોગ જોવે છે. હા અહીંયા આવી ગયો છે કચરા પોતા કરતી કરતી. બ્લોગિંગ કેવું છે ને જોઈ દે અહીંયા હમણાં આ અમારા બ્લોગમાં આવી ગયા છે વર્ષાબેન. પોતું પહેરવે છે અને મીરા સાયકલ કલે આ હાય હાય બ્લોગિંગ કેવું છે ને જરાક કોમેન્ટ કરી દેજો મમ્મી. હાલો ગાઈઝ વાગી ગયા છે 4 વાગી ગયા. 4:30 નથી થયા. 4 વાગી ગયા અને આપણે છે ને ડાયમંડનું કામ છે ને પૂરું થઈ ગયું એટલે આપણે છે ને બીજું કામ કરવા માટે આવી ગયા છીએ. બહુ જમી ગયું વય વતન ગયા હજી તો લાલ કરી નાખે. પૂજા દીદીને જામી ગયું છે. બગુ મારો બહુ જમી ગયું. હા પાય બગુ હા પાય. બગુ કે ચા પી લે પછી જામી લે. અને પૂજા દીદી રસોડામાં ચા બનાવે છે. નીસો ખડી ગયો હે. પૂછ્યું ને કે અમાર ચા સાંભળે આજે ચા નથી બનાવવાનો કદાચ એમને એકવાર મમ્મીની ક્યાંક ગયા હતા ને તો 6 વાગે ફોન કરીને કે હવે તમારે આવું છે કે હું ચા બનાવું. 6 વાગે હું કે મેં કાંઈ નથી કર્યું. એ મમ્મીએ જો ગાઈઝ મમ્મી અહીં કામ કરે. જય શ્રી કૃષ્ણ મમ્મી. અને દાદા આવી ગયા છે ને બા હોતન આવી ગયા છે અને કામ કરે બધાય. તો પેલા પાયા જોઈ લેવાય એટલે પછી એને વાંધો ન આવે. અને પૂજા દીદીએ ચા બનાવી લીધો છે ફાઇનલી. મારી વજહથી શું હે લે આઈ કતા આ મેલ પીડા નાખી લેવા ચાલુ. ઈ મેં તમને અહીંયા મોરા કરી દીધા. મને તો ચા દે તું કે પીવે એટલે મેં અહીં તમને મોરા દીધા. ઓરા કરીને લેવાના કે જોઈને મૂકવાના છે. આ બધા હાજા હાજા જ છે. ઓરા કોઈ આજા આજા કોક જ તૂટલા. બસ આ એક કોતરો થઈ ગયો. જો આ તૂટલો છે. શું છે? ચા હે ને આખો લઈને જઈએ દુકાનમાં ને બેઠી બેઠી ચા પીધા રાખશે.
કેટલો છે કામ નહીં કરે. હા દાદા કઈ કામ જ નથી કરતા ઈ હાજો હે આ હાજુ હે બસ હાજ જ છે હાલો ગઈ હવે એને ફટાફટ અમે કામ કરવા માંડી હાલો ગાઈસ તો ફાઇનલી છે ને આપણે બધું કામ થઈ ગયું છે અને હવે પેકિંગ નું કામ કરી છીએ આમથી આવજે હો, અમારો કેમેરો ચાલુ છે લઈ તું બીજું લઈ લે કોથરીમાં ભરવાનું ને પછી બોક્સમાં તો કોથરીમાં એને આપણે ભરી દીધા છે અને હવે એને બોક્સમાં આપણે બોક્સ ભરાઈ ગયા છે એટલે જે દીદી કામ થઈ ગયું છે તો હવે શું મેનુમાં છે બોલો રસોઈમાં શું કરવાનું છે હે ગિરનારી ખીચડી ઓ તો જોઈએ હવે પૂજા દીદી કેવી ખીચડી બનાવે છે ખીચડી જેવી ખીચડી દાદા ઈ એમ કે ગિરનારી ખીચડી બનાવી છે ગિરનારી હારી હો. કાચીની ખીચડી કહેવાય. હા ઈ અલગ કાચી. કાચી કાઈ ન હોય કાચી ન હોય એમાં બધી અલગ અલગ ડાયર હોય મિક્સ અને પછી વઘારવાનું શાકમાં વઘારવાનું હા જોઈએ હવે પૂજા દીદી કેવું રસોઈ બનાવે છે પૂજા દીદી ગિરનારી ખીચડી બનાવવાની જગ્યાએ અત્યારે મસાલા પાપડની રેસીપી તમને લોકોને બતાવવા માંગે છે તમારું વ્લોગિંગ ક્યાં પહોંચ્યું ચેનલનું નામ તો જરાક કહી દો સર્ચ કરી લેવાનું પણ વ્લોગ ક્યારે મૂકશો કેટલા વાગે પેલા આઈડી તો સર્ચ તો ગોતી લ્યો પણ કેટલા વાગે એ તો કહી દો યુટ્યુબ ચેનલ ગોતી લો પછી ઓકે સારું તો બધા ચેનલ ગોતી લેજો પૂજા દીદીની